માટેનો આદેશ આપ્યો। આમ પુતળીએ નવદુર્ગાના કહેવા મુજબ આ રાક્ષસ જોડે યુદ્ધ કર્યું। તે વખતે પુતળી દૈત્યને મારવા માટે નીચે ઉતર્યા હતા। દૈત્ય એક ગાયના સબમાં છુપાઈને બેઠો હતો। ત્યારે આ પુતળીએ પોતાના શક્તિ દ્વારા દૈત્યને બહાર કાઢીને તેની સાથે યુદ્ધ કરીને દૈત્યને મારી નાખ્યો। ત્યાર પછી પુતળી બનેલા માતાજી જ્યારે નવદુર્ગાઓ સમક્ષ પાછા આવ્યા ત્યારે તેમણે કહ્યું કે હવે મારે શું કાર્ય કરવાનું છે। ત્યારે આવા પાપી રાક્ષસને મારીને આવેલ દેવીને જોઈને નવદુર્ગાઓએ તેમની અવગણના કરીને દૂર જતા રહેવાનું જણાવ્યું। તે સાંભળીને માતાજીને બહુ ખોટું લાગ્યું। તેથી તેઓ પોતાને શુદ્ધ કરવા સ્વયં ભોલેનાથ પાસે ગયા। ભોલેનાથને વિનંતી કરીને સઘળી હકીકત જણાવી કે પોતે એક રાક્ષસનો સંહાર કરીને આવ્યા છે, જેથી તેમને પોતાના શરીરને શુદ્ધ કરવા માટે ભોલેનાથને